સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરતી ટોળકીના બેને સુરત રેલવે સ્ટેશન પાસે આવેલા જનતા ઇન હોટલમાંથી ઝડપી પાડ્યા હતા. તો તેઓને સુરતમાંથી બેંક એકાઉન્ટ મેળવી આપનારને પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી ટોળકી પાસેથી અનેક બેંક એકાઉન્ટ સહિતની મત્તા પણ કબજે કરી છે. સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમની સૂચના મુજબ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ દ્વારા સાયબર અપરાધના ગુનાઓને શોધી કાઢવા પહેલા સૂચના મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમીના આધારે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના આરોપીઓ સુરત ખાતે આવેલા છે અને રેલવે સ્ટેશન ખાતે જનતા ઇન હોટલમાં રોકાયા છે. જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં જઈ ત્યાંથી ટોળકીના બે આરોપીઓ રાજસ્થાની રામ સ્વરૂપ શિવનાથારામ બિશ્નોઈ અને સાગર ભગીરથરામ બિશ્નોઈને ઝડપી પાડ્યા હતા. તેઓ પાસેથી અનેક બેંકોના એકાઉન્ટો તથા મોબાઈલ ફોન સહિતનો માલ કબજે કર્યો હતો. તેઓને સુરતથી બેંક એકાઉન્ટ અપાવનાર કતારગામ નંદોદોશીની વાડી પાસે રહેતા બાબુ સંજય રામજીભાઈને પણ ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના 8 મોબાઈલ ફોન, બેંક એકાઉન્ટો, સિમ કાર્ડ, રોકડા રૂપિયા, અમેરિકન ટુરિસ્ટ કંપનીનો બ્લેક કલરનો કોલેજ બેગ, આધાર કાર્ડ, ડાયરી સહિતની મત્તા કબજે કરાઈ છે. તો આ ટોળકી ચાઇનીઝ અને મ્યાનમાર તથા પાકિસ્તાનની સાયબર ફ્રોડમાં સંડોવાયેલાઓને બેંક ડિટેલ પૂરી પાડતા હતા, જેથી યુએસડીટીમાં બજાર ભાવ કરતાં ઊંચા ભાવે કન્વર્ટ કરી વેચતા હતા. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે રીઢાની વધુ તપાસ હાથ ધરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જોગરાણા અને એની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરતી ગેંગના સભ્યો બે સુરત શહેર ખાતે આવેલા છે અને રેલવે સ્ટેશન પાસે આવેલી જનતા હોટલમાં રોકાયેલ છે. આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સુરત રેલવે સ્ટેશનની જનતા હોટલમાં રેડ કરતા સાગર ભગીરથ બિશ્નોઈ અને રામ સ્વરૂપ શિવનાથરાય બિશ્નોઈ આ બંને રાજસ્થાનના ફલોદી જિલ્લાના રહેવાસી છે. એ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા. આમની પૂછપરછ દરમિયાન આમની પાસેથી અલગ અલગ મોબાઈલ 8 મોબાઈલો મળી આવ્યા, ડેબિટ કાર્ડ 3 મળી આવ્યા છે, સિમ કાર્ડ, કેશ, પછી અલગ અલગ બેંકોના એકાઉન્ટ્સની ડિટેલ અને એમના ફોનમાં હિસાબ માટે એક ડાયરી રાખી હતી એ મળી આવી અને એના ફોનના સ્ક્રીનશોટમાં 335 જેટલા સ્ક્રીનશોટ રિકવર કરવામાં આવ્યા. એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનું મોટું નેટવર્ક પ્રાપ્તિની દ્રષ્ટિએ જણાયું હતું. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વધુ બોટાદ ખાતેથી એક ગાબુ સંજય રામજીભાઈના પણ ધરપકડ કરવામાં આવી છે આ જ કેસમાં. સુરત ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટ ઝડપી પાડ્યું છે. રાજસ્થાની બિશ્નોઈ ગેંગના 2 સાગરીતો સહિત કુલ 3 લોકોની ધરપકડ કરાઈ છે, જેઓના કબજામાંથી ડેબિટ કાર્ડ અને બેંક એકાઉન્ટની વિગતો પણ મળી આવી છે.